દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે અને એ પરંપરા ચાલુ રાખી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી, તેઓએ પણ આ પરંપરાને જીવંત રાખી દીકરા દીકરીઓ ભણે એ માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે. તો આપણે વાલી તરીકે પણ મિત્રો આપણી જવાબદારી બને છે કે આપણા દીકરા દીકરીઓ સ્કૂલમાં જાય અને ભણવાનું ચાલુ રાખે, અને ક્યાંય ભણવાનું બંધ થયું હોય તો એ ચાલુ કરાવો. 10મા 12માં આપણી પાસે 8-9 ધોરણ સુધી અહીંયા શિક્ષણો હોય, તો 9મા 10મા 11મા 12માં દિશા કે બીજે ક્યાંય જવું હોય દીકરા દીકરીઓને ભણવા માટે, ક્યાંય મારે લાયક કામ હોય, મારી જરૂર હોય તો મને કહેજો. તમારો જનપ્રતિનિધિ હતો, તમે ખોબલે ખોબલે વોટ આપી જીતાડે તો મને, તો મારી નૈતિક જવાબદારી થઈ પડે છે અને શિક્ષણના ક્ષેત્રે મારે થાય એટલી તમને મદદ કરવી. માટે મિત્રો આજે સારા પ્રોફેસરમાં અમે લોકો આવ્યા છીએ અને અમારા સૌની લાગણી છે કે આપણા દીકરા દીકરી ક્લાસ 1 ઓફિસર બને અને સમાજમાં આપણું ગામનું નામ, સમાજમાં પરિવારનું નામ અને દેશમાં નામ રોશન કરે. એ જ મારી આપ સૌને આજના દિવસે અભ્યર્થના છે, વિનંતી છે. દીકરા દીકરીઓને ભણાવજો, એ જ મારી વાતને વિરામ આપો છો. ખૂબ ખૂબ આભાર. આપ સૌએ બોલાવી અમારું સન્માન કર્યું. સોડાપુરના સૌ વડીલોના પણ આ બાને દર્શન કરવાનો મને લાભ મળ્યો, સારા પ્રોફેસરના બાને. એ માટે આજે આપ સૌનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. 5 વર્ષ જનપ્રતિનિધિ તરીકે જેટલા કામ થાય એટલા મેં કર્યા હતા, છતાંય અત્યારે જનપ્રતિનિધિની એક વ્યવસ્થા હોય છે, ધારાસભ્ય એક વ્યવસ્થા હોય છે. ગમે ત્યારે અડધી રાત્રે મારા ઘરના દરવાજા ખુલ્લા છે. કોઈ પણ કામકાજ હોય તો સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઓફિસ અને ઘરે હોઉં છું. ગમે ત્યારે આપ આવી શકો છો કોઈ પણ કામકાજ માટે. વિકાસના કામોમાં સરકાર ખૂબ કટિબદ્ધ છે. વિકાસના કામોમાં ક્યાંય પાછી પાણી કરતી નથી. સરકાર વિકાસના કામો માટે લાખોની કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે, પણ આપણે માંગતા આવડવું જોઈએ. અને માંગજો, જેટલા તમે માંગશો એટલું તમને મળશે. આજના દિવસો કહું ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. અસ્તો ભારત માતા કી જય.